નગરપાલિકા કચેરી ખાતે સફાઈ કામદારોએ મચાવ્યો હોબાળો। 150 જેટલા સફાઈ કામદારો એકઠા થઈ અને રેલી યોજી ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું। રાજુલા નગરપાલિકા દ્વારા સફાઈ કામદારો માટે 15 દિવસ માટે વારા પદ્ધતિ બંધ કરવા અને કોન્ટ્રાક્ટર પ્રથા નાબૂદ કરી કાયમી સફાઈ કામદારોને નોકરી આપવા કરી માંગ। કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરો, અમારી માંગે પૂરી કરો સહિત સૂત્રોચ્ચાર સાથે સફાઈ કામદારોએ હોબાળો મચાવ્યો। વાલ્મીકી સમાજના પ્રદેશ જીતુ બારૈયાએ તંત્રને 2 કલાકનું આપ્યું અલ્ટિમેટમ આપ્યું। 2 કલાકોની અંદર સફાઈ કામદારોની માંગ સ્વીકારવા નહીં આવે તો આવતીકાલથી સફાઈ કામદારો હડતાલ પર ઉતરશે। આ સાથે રાજુલા પીઆઈ એડી ચાવડા સહિત પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવ્યો। વિરજીસીઆર મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ રાજુલા। समस्त गुजरात प्रदेश प्रमुख हाल में રાજુલા नगरपालिका रही त्या 15 दिवसना वारा सिस्टम है कि 15 दिवस सफाई कामदारों आववानुं अने 15 दिवस नहीं आववानुं। तो आवी प्रथा गुजरातनी 149 नगरपालिका है तेमां कोई जग्याए एवी प्रथा नहीं। तो आ રાજુલા नगरपालिका द्वारा जे ठोकी बेसाडवामां आवेली प्रथा आ तात्कालिक आज बंद करवामां आवे अने जे कामदारो छे रेग्युलर 29 दिवसमां राखवामां आवे। અત્યારે તમે આવેદનપત્ર આપ્યું છે તો ચીફ ઓફિસર દ્વારા તમને શું રિપ્લાય આપવામાં આવ્યો છે? આજે અધિકાર યાત્રા લઈને અમે આવ્યા હતા અને નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આ માંગ માટે અમે 2 કલાકનો સમય માંગેલો છે। જો 2 કલાકમાં આ પ્રશ્ન હલ નહીં થાય તો ના છૂટકે અમારે કામગીરી બંધ કરવાની પણ ફરજ પડશે। તો ત્યાં સુધીમાં આ જે લોકલ પ્રશ્ન છે કોઈ આરસીએમ લેવલનો પ્રશ્ન નથી। જે નગરપાલિકા અને નગરપાલિકાનું સંચાલનમાં જે પ્રમુખશ્રી છે આ સંકલન કરીને આ પ્રશ્ન હલ કરી શકે છે।